સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। આગાહી વચ્ચે શહેરમાં માવઠું જોવા મળ્યું। કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે જોવા મળ્યો। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી એ જ પ્રકારે અમદાવાદ શહેરના અમુક વિસ્તારમાં માવઠું જોવા મળ્યું છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। મહત્વપૂર્ણ છે કે ઈસનપુર, મણિનગર સહિતના જે વિસ્તારો છે, જે પૂર્વ પટ્ટો છે, આ વિસ્તારમાં અત્યારે માવઠું છે એ પડી રહ્યું છે। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી કરી છે અને એ આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે પડ્યા છે। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી, ત્યારે અમદાવાદમાં આ આગાહીની શરૂઆત થઈ ગઈ છે। શહેરમાં માવઠું પડ્યું છે, પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો। માવઠું લાવશે મોટી મુશ્કેલી 7:56 કલાકે।